વડોદરા જિલ્લાના સિનોડ અને માલસર ખાતે નર્મદા નદીમાં દશામાની મૂર્તિઓનું ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરાયું હતું। દશામાના વ્રતને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો। દિવાસાના પવિત્ર દિવસથી શરૂ થયેલા દશામાના વ્રત દરમિયાન ભક્તોએ 10 દિવસ સુધી ઉપવાસ અને માતાજીની આરાધના કરી હતી। સિનોડ સહિત આસપાસના વિસ્તારોમાં દશામાની સ્થાપના કરી ભક્તોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા। દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થયા બાદ અંતિમ દિવસે માઈ ભક્તોએ રાત્રિ જાગરણ કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ વહેલી સવારે સિનોડ અને માલસર ખાતે નર્મદા નદીના કિનારે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા। ઢોલ નગારા અને માતાજીના જયઘોષ સાથે ભક્તોએ દશામાની મૂર્તિઓને નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરી હતી। આ સાથે દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ હતી અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। બધા છોકરાઓ અને બધા જ વડીલો અને બધા ભેગા મળીને વ્રત કરે છે। ઘરમાં સુખ શાંતિ અને એનો માહોલ બની જાય છે 10 દિવસ, અને માતાજી 10 દિવસ બધાને દુઃખ લઈને સુખ આપે છે, એટલે અમે માતાજીના વ્રત કરીએ છીએ। ત્યાં વિસર્જન માટે અમે હમણાં નર્મદા કિનારે દશામાના વિસર્જન કરવા આવે છે માલસર।